જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે યુનિક રીતના સંભારો બનાવીશું. આપણે યુનિક સંભારો બનાવવા માટે મેં પાલકોલ લીધા છે. આ રીતના પાલકોલ આવે છે તે. તમે લોકો આને શું કહો છો તે મને કોમેન્ટ કરી જણાવજો. અમે આને પાલકોલ કહીએ છીએ. આ રીતના પાલકોલ આવે છે, એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્થી છે. આપણે ઘણા ગુણકારી છે આ પાલકોલ. અને આપણે એક લોદરિયું ગાજર, આપણે જે અથાણું કરવાનું ગાજર આવે છે તે લીધું છે. અને બે દેશી મરચા લીધા છે ને એક આપણે વિલાયતી મરચું લીધું છે. આ દેશી મરચાથી એકદમ સંભારાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તમે આ સંભારો બનાવશો તો 2 રોટલીની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો અને શાકની પણ જરૂર નહીં પડે. એટલો મસ્ત સંભારો બને છે. પહેલા આપણે ગાજરની છાલ ઉતારી લેશું. આ બધું આપણે સાઈડમાં મૂકી દેશું. આપણે ગાજરનો પહેલા આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે. આ રીતના તમારે જે ગાજર હોય તે લઈ શકો છો. આપણે આ દેશી ગાજર છે. અમારી ભાષામાં અમારે અહીંયા લોદરિયા ગાજર પણ કહે છે. અને આપણે આ રીતના છાલ ઉતારી લેશું. મસ્ત ગાજરની છાલ ઉતરી ગઈ છે. હવે આલપોલની આપણે આગળનો ભાગ પહેલા કાઢી લેશું. પાછળનો ભાગ, અને આપણે એની પણ આપણે છરી વડે છાલ ઉતારશું. આની છાલ થોડી આપણે જાડી ઉતારવી પડે છે, એટલે આપણે છરી વડે ઉતારીશું. આ આલપોલ નાખીશું તો તમારો વધી જશે. એટલો મસ્ત આ સંભારો બને છે આલપોલનો. આ રીતના આપણે મસ્ત છાલ ઉતારી લીધી છે. હવે આપણે બંનેને ખમણવાના છે. આને આપણે સાઈડમાં મૂકી દેશું. આપણે આ રીતના જાડા કાણા વાળી લેશું, એટલે એકદમ આપણે સંભારો મસ્ત બને. પેલા આપણે આલપોલ ખમણી લેશું. આનું સલાડ પણ એટલું મસ્ત બને છે. આપણે સલાડ કરવું હોય, કાચું બનાવવું હોય તો આ આલપોલનું કાચામાં પણ એટલો મસ્ત ટેસ્ટ આવે છે. આપણે મસ્ત આ રીતના ખમણી લેવાનું છે. હવે આપણે સાઈડમાં ગાજર ખમણી લેશું. ગાજર પણ આપણે આમાં જ ખમણીશું. એકદમ સરસ આપણે ખમણાઈ જશે. આપણે થોડું જાડું હશે તો ખાવાની પણ આપણે મજા આવશે, એટલે આ રીતના આપણે ખમણી લેશું. આપણે ગાજર પણ મસ્ત ખમણાઈ ગયું છે. હવે આપણે મરચાં નાખીશું. મરચાંને આપણે ડીકિયાનો ભાગ કાઢી લેવાનો છે. અને આ રીતના આપણે જીરું કરીને નાખીશું, એટલે એકદમ સરસ આપણો સંભારો મસ્ત લાગે. આ રીતના નાખીશું એટલે તીખા બહુ જ છે. આ દેશી છે એટલે હું 2 જ નાખીશ. જો તમે વધારે તીખું ખાતા હો તો વધારે નાખી શકો છો. મારા ઘરમાં તીખું ઓછું ખાય છે એટલે મેં 2 જ નાખ્યા છે. મારે તીખા બહુ જ છે એટલે હું 2 કાઢી નાખીશ. તમે કાતર વડે અથવા ચપ્પુ વડે આ રીતના 2 કાઢી શકો છો. 2 અને આપણે નસો કાઢી લેશું તો આપણો સંભારો તીખો નહીં થાય. જો તમે તીખું ખાતા હો તો બિયા અને નસો રહેવા દેવાની છે. મારા ઘરમાં તીખું નથી ખાતા એટલે મેં આ રીતના કર્યું છે. હવે આપણે વઘાર કરીશું. આપણે એક નોનસ્ટિક પેન આપણે ગેસ ઉપર મૂકી દીધી છે અને તેમાં આપણે 2 નાની ચમચી જેટલું તેલ નાખીશું. આપણે આમાં તેલ વધારે નહીં જોઈએ, એટલે સંભારો છે તો થોડું નાખીશું. આપણે તેલ એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે 10 થી 15 દાણા 20 દાણા આપણે મેથી નાખવાના છે. અને રાઈ આપણે 1 ચમચી નાખી દઈશું. એકદમ સરસ આપણે ફૂટી જવા દેવાની છે. રાઈ મેથી સરસ ફૂટવા લાગ્યા છે. હવે તેમાં આપણે 5 ચમચી જેટલી નાખીશું અને આપણે ગાજરને બંને હારે નાખી દઈશું. બંને એક સરખા જ કડક હોય છે એટલે બંને સાથે નાખવાના છે. જો આપણે કોબી હોય તો પાછળથી નાખવી પડે છે, પણ આપણે આલપોલ છે એટલે સાથે નાખી દઈશું એટલે એકદમ સરસ ચડી જશે. આ સાથે હળદર નાખી દઈશું અને આપણે જેવું ખાતા હોય પ્રમાણે સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું.
અને બધું સરસ મિક્સ કરી દઈશું. આપણે તેલમાં હળદર નથી નાખવાની. તેલમાં હળદર નાખીશું તો તેનો કલર બળી જશે અને તેના ગુણધર્મ પણ ઓછા. એકદમ સરસ મિક્સ થઈ જશે. આપણે 2 થી 3 મિનિટ સાતળવા દેશું એટલે એકદમ સરસ આપણો ચડી જશે. આપણે 3 મિનિટ થઈ ગઈ છે. મરચાં લીધા છે તે નાખી દેશું સાથે. મરચાં સાથે નથી નાખવાના. આ રીતના નાખીશું એટલે મરચાં પણ એકદમ ક્રિસ્પી રહેશે. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેશું. આપણે એકદમ સરસ ચડી ગયો છે. હવે ગેસ અને 2 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેશું. વરાળે ચડવા દેવાનું છે. 2 મિનિટ માટે રહેવા દેશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે ને આપણે તપાસી લેશું. એકદમ મસ્ત સુગંધ પણ એટલી મસ્ત આવે છે કિચનમાં કે આપણે ફટાફટ ખાઈ લઈએ. એટલો મસ્ત આ કિચનમાં સુગંધ આવે છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લીધી છે. તેમાં આપણે સંભારો નાખી દેશું. એકદમ સરસ અને છૂટો છૂટો આપણો સંભારો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. આ રીતના બનાવશો તો તમારા ઘરના 2 રોટલી ખાતા હશે, 4 રોટલી ખાઈ જશે. એટલો મસ્ત બને છે. આ સંભારો તમે ગમે તે વસ્તુ સાથે ખાઈ શકો છો. આપણે મસ્ત મજાનો પાલકોલ, ગાજર, મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ અને શરીર માટે પણ એટલો હેલ્થી. એકદમ સરસ પાલકોલ, ગાજર, મરચાંનો સંભાર એકદમ તૈયાર, મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.